અંકલેશ્વરમાંથી પકડાયેલા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ રેકેટમાં દિલ્હીના મુખ્ય સૂત્રધારની ધરપકડ. અંકલેશ્વરમાંથી પકડાયેલા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ રેકેટમાં દિલ્હીના મુખ્ય સૂત્રધારની ધરપકડ. ભરૂચ એસઓજીએ મુખ્ય આરોપીની બોગસ 42 માર્કશીટ, કમ્પ્યુટર, મોબાઈલ અને સિક્કા સાથે કરી ધરપકડ. નવેમ્બરમાં જ રોયલ એકેડેમીની આડમાં બોગસ માર્કશીટ રેકેટ ચલાવતા સંચાલકને પકડી લેવાયો હતો. અંકલેશ્વરના રોયલ એકેડેમી કમ્પ્યુટરમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપાયા બાદ એસઓજીએ મુખ્ય સૂત્રધારને દિલ્હીથી દબોચી લીધો હતો. અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના સુરેશભાઈને જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગોરખ ધંધો કરતો હોવાની બાતમી મળી હતી. હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ભરૂચ એસઓજીએ ગત 13 નવેમ્બરે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાં દરોડો પાડ્યો હતો. ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ આઈટીઆઈની વિવિધ 21 માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા હતા. આરોપી બોગસ સર્ટિફિકેટ બનાવવાના 15,000 રૂપિયા લેતો હતો, જે દિલ્હીના કોઈ શખ્સ પાસે બનાવી તેને ઓનલાઈન ₹7,500 પેમેન્ટ કરતો હતો. આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજુનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો, જેના આધારે એસઓજીએ એક ટીમ દિલ્હી રવાના કરી હતી. જોકે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ એસઓજી ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપીની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર દિલ્હીના ચંદન પાંડે પાસેથી પણ 42 અલગ અલગ બોગસ પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો, મોબાઈલ, કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્ત્વની કામગીરી કરવામાં આવે છે. જે કામગીરી અન્વયે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે. જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે. જેની મુખ્ય એમઓ એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે. અને એની સાથે મુખ્ય આરોપી છે એક જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે. તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે. અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની कार्यवाही हाल चालू है. भरूच पुलिस की एसओजी टीम को एक ऐसी इन्फॉर्मेशन मिलती है कि अंकलेश्वर स्थित एक क्लासेस है रॉयल एकेडमी कंप्यूटर क्लास, जिसके अंदर वो डुप्लीकेट मार्कशीट वगैरह मिल रही है. ऐसी इन्फॉर्मेशन मिलते ही एसओजी पीआई वहाँ पे सर्च ऑपरेशन करते हैं और वहाँ से एक आरोपी जिसका नाम है जयेश किशनलाल प्रजापति, उसके पास एक मोबाइल फ़ोन, एक कंप्यूटर, एक प्रिंटर और साथ ही 21 डुप्लीकेट सर्टिफिकेट मिलते हैं. और उस मुताबिक उसमें से एक अंकलेश्वर जीआईडीसी में एक एफआईआर दाखिल होती है. और जब उसकी इंक्वायरी की जाती है कि ये सर्टिफिकेट वगैरह कहाँ से आते थे, तो उस आरोपी ने बताया कि दिल्ली स्थित के इंसान है और वो मोबाइल के थ्रू उसके साथ कांटेक्ट में था और हम यहाँ से पूरी इन्फॉर्मेशन भेजते हैं तो वो वहाँ से डुप्लीकेट सर्टिफिकेट वगैरह बनाकर भेज देते हैं. तो उसी इन्वेस्टिगेशन को लेकर एसओजी पीआई श्री एवी पाणमिया की टीम दिल्ली में जाती है और वहाँ से जो मुख्य आरोपी है चंदन कुमार प्रभाकर पांडे, उसको
वहाँ से ही ये गिरफ्तार कर लेती है और उसके पास से भी डुप्लीकेट सर्टिफिकेट जो टोटल 42 नंबर यानी कि 42 है और महात्मा गांधी इंस्टीट्यूट का एक डुप्लीकेट स्टैम्प भी मिलता है, साथ में मोबाइल और लैपटॉप भी मिल जाते हैं। तो वो सब कुछ वहाँ से लेकर एक ट्रांजिट रिमांड के थ्रू आरोपी को गुजरात भरूच में लाया जाता है और यहाँ पे आगे की कार्यवाही शुरू है।